શ્રી ગણેશાય નમઃ. ભક્તો, શિવ મહાપુરાણનું કોટિરુદ્ર સંહિતાનો અધ્યાય 12મો, જેમાં શિવના લિંગ સ્વરૂપનું કારણનું વર્ણન કર્યું છે, તે આપણે આ વિડીયોમાં શ્રવણ કરવાનું છે. અને આવી જ રીતે નિત્ય શિવ મહાપુરાણનું શ્રવણ કરવાથી ધર્મ, અર્થ, કામ તેમજ મોક્ષની પ્રાપ્તિ થાય છે, તેમજ શિવ ગતિની પણ પ્રાપ્તિ થાય છે. માટે નિત્ય આપણે શિવ મહાપુરાણનું થોડું શ્રવણ કરવું જોઈએ. તો શિવના લિંગ સ્વરૂપનું કારણ માં ઋષિ બોલ્યા, હે સુત, વ્યાસની કૃપાથી તમે સમગ્ર વસ્તુ જાણો છો. તમારાથી અજાણ્યું કંઈ નથી. માટે અમે પૂછીએ છીએ, લોકમાં શિવનું લિંગ પૂજાય છે એ તમે કહ્યું છે, એનું કારણ એ છે કે બીજું કંઈ છે? શિવપ્રિયા પાર્વતી લોકમાં બાણરૂપ પ્રખ્યાત છે, તેનું શું કારણ છે તે તમે સાંભળ્યું હોય તેવું અમને કહો. ત્યારે સૂતજી બોલ્યા, હે બ્રાહ્મણો, અમુક જુદા કલ્પની કથા મેં વ્યાસ પાસેથી સાંભળી છે, તેને જ આજે હું તમને કહું છું. હે ઉત્તમ ઋષિઓ, તમે સાંભળો. પૂર્વે દારૂણ વનમાં બ્રાહ્મણોનું જે વૃતાંશ બન્યું હતું તે જ તમે બરાબર સાંભળો. જેવું મેં સાંભળ્યું છે તેવું જ હું તમને કહું છું. દારૂણ નામે શ્રેષ્ઠ વન છે. ત્યાં ઋષિઓમાં રહેતા હતા. તેમાં સર્વકાળ શિવ ભક્ત હોય, કાયમ શિવના ધ્યાનમાં તત્પર રહેતા. એ મુનીશ્વરો ત્રણેય કાળ શિવ પૂજા કરતા હતા અને નિરંતર અનેક જાતના દિવ્ય સ્ત્રોતોથી સ્તુતિ કર્યા કરતા હતા. કોઈ વેળા તે બધા શ્રેષ્ઠ બ્રાહ્મણો શિવ ભક્ત અને શિવ ધ્યાનમાં તત્પર રહી યજ્ઞ માટે હોમકાશ સમાધિઓ લેવા વનમાં ગયા હતા. એવામાં નીલલોહિત સાક્ષાત શંકર બે ડોળ સ્વરૂપ ધારણ કરી તેમની પરીક્ષા માટે પધાર્યા. અતિ તેજસ્વી એ શંકરે દિગંબર નગ્ન સ્વરૂપ ધારણ કર્યું. ભસ્મરૂપ શણગારથી સુશોભિત બની હાથમાં લિંગ ધારણ કરી ખરાબ ચેષ્ટા કરવા માંડી. ભક્તો પર પ્રેમવાળા શંકર પોતે એ વનવાસી ઋષિઓનું મનથી પ્રિય કરવા પ્રેમથી એ વનમાં એ રીતે ગયા હતા. તેમને જોઈ ઋષિઓની પત્નીઓ અત્યંત ત્રાસ પામી. તેઓ વિહવળ બની બીજી કેટલીક વિસ્મિત થઈ એકઠી મળી. બીજી કેટલીક એકબીજાના હાથ પકડી એકમેકને ભેટવા લાગી. એમ તે વેળા પરસ્પર સંઘર્ષથી તે સ્ત્રીઓ અત્યંત મગ્ન બની. એક જ સમયે ઉત્તમ ઋષિઓ ત્યાં આવી પહોંચ્યા. એ વિરુદ્ધ પુરુષને જોઈ તેઓ દુઃખી થયા અને ક્રોધથી વાપ્ય બન્યા. તે બધા ઋષિઓ શિવની માયાથી અત્યંત મોહિત બન્યા અને તે વેળા દુઃખી પામે. આ કોણ છે? આ કોણ છે? એમ કહેવા લાગી. એ અવધૂત દિગંબર જ્યારે કંઈ ન બોલ્યા ત્યારે તે શ્રેષ્ઠ ઋષિઓ એ ભયંકર પુરુષને કહેવા લાગ્યા, તું વિરોધ કરે છે. તારું આ કર્મ વેદ માર્ગનો નાશ કરનાર છે. તેથી તારું આ લિંગ પૃથ્વી પર પડી જાઓ. સૂત બોલ્યા, એ ઋષિઓએ એમ કહ્યું ત્યારે અદ્ભુત રૂપવાળા એ અવધૂત શિવનું લિંગ ક્ષણવારમાં તરત પૃથ્વી પર પડી ગયું. એ લિંગ જે વસ્તુ આગળ હતી તેને અગ્નિની પેઠે બળવા લાગી અને જ્યાં જ્યાં ગયું ત્યાં ત્યાં ફરી બળવા જ લાગ્યું. એ લિંગ પાતાળમાં ગયું, સ્વર્ગમાં પણ ગયું અને પૃથ્વી પર બધે ગયું, પરંતુ ક્યાંય સ્થિર ન થયું. લોકો વ્યાકુળ થયા ને ઋષિઓ અત્યંત દુઃખી થયા. કોઈ દેવોએ ઋષિઓનું સુખ ન પામ્યું. જેઓએ શિવને ઓળખ્યા જ ન હતા તે બધા દેવો તથા ઋષિઓ દુઃખી થઈ એકઠા મળ્યા અને જલ્દી બ્રહ્માને શરણે ગયા. ત્યાં જઈને એ બધા બ્રાહ્મણોએ બ્રહ્માને નમન કરી તેની સ્તુતિ કરી અને સૃષ્ટિ કરતા બ્રહ્માને તે સર્વ વૃતાંશ તેઓએ જણાવ્યું. બ્રહ્માએ તે વૃતાંશ સાંભળી શંકરને જાણ જઈ તેમને નમસ્કાર કર્યા અને પછી શિવની માયાથી મોહિત થયેલા તે શ્રેષ્ઠ ઋષિએ કહ્યું. બ્રહ્મા બોલ્યા, હે બ્રાહ્મણો, તમે જ્ઞાની હોવા છતાં તે નિત્કર્મ કર્યો છે. તો જેઓ અજ્ઞાની હોય તેઓ જો નિધકર્મ કરે તો તેમાં શું કહેવાનું હોય? આ રીતે શિવદેવોનો વિરોધ કરી કોણ કલ્યાણ ઈચ્છે? જે માણસ મધ્યાહન બપોરના વખતે આવેલા અતિથિનો સત્કાર ન કરે તેને ત્યાં એ અતિથિ પોતાનું પાપ મૂકી દઈ તેમજ એ સત્કાર નહીં કરનારનું પુણ્ય ગ્રહણ કરી લઈ જતો રહે છે. તો પછી શિવ પોતે જ અતિથિ તરીકે આવે અને તેમનો જો સત્કાર ન થાય તો બાકી શું કહેવાનું રહ્યું? બધા જ પુણ્ય જતા રહે એમાં શું કહેવાનું હોય? જ્યાં સુધી લિંગ સ્થિર નહીં થાય ત્યાં સુધી ત્રણેય જગતમાં ક્યાંય શુભ નહીં થાય. આ હું સત્ય કહું છું. માટે હે ઋષિઓ, તમારે એ રીતે કરવું જોઈએ કે જેથી શિવનું લિંગ
સ્વસ્થ થાય એ વિશે મનને તમે બરાબર વિચાર કરો. સૂત બોલ્યા, એમ બ્રહ્માએ કહ્યું. ત્યારે તે ઋષિએ બ્રહ્માને પ્રણામ કરી કહેવા લાગ્યા, હે બ્રહ્મા, અમારે તે કયું કાર્ય કરવું જોઈએ તે આપ બતાવો. ત્યારે મુનીશ્વરે એમ કહ્યું. ત્યારે સર્વલોકના દાદા બ્રહ્માએ પોતાએ એ વેળાએ મુનીશ્વરને કહ્યું. બ્રહ્મા બોલ્યા, હે દેવો, તમે દેવી પાર્વતીની આરાધના કરી શિવનું પણ પ્રાર્થના કરો. જો એ દેવી યોનિ રૂપ થાય તો એ લિંગ સ્થિરતા પામે. હે ઉત્તમ બ્રાહ્મણો, તમે વિધિ હવે હું તમને કહું છું. તમે બધા તે પ્રમાણે પ્રેમથી કરો એટલે તે દેવી પ્રસન્ન થશે. ઉત્તમ અષ્ટદળ કરી તેના પર કળશનું સ્થાન કરવું. પછી તેમાં ધરો તથા જવના અંકુરો જવારા સાથે તીર્થનું પાણી ભરવું. પછી વેદના મંત્રો વડે તે કળશને મંત્રો એટલે કે તેના પર જળ સંગતિત કરવું અને વેદમાં કહેલા વિધિ પ્રમાણે તેની પૂજા કરી શિવનું સ્મરણ કરવું. હે મહર્ષિ, એ લિંગ પર જળનો અભિષેક કરવો અને શતરુદ્રીય મંત્ર વડે પ્રોક્ષિણ કરવું, જેથી તે લિંગ શાંતિ પામશે. અને યોનિ રૂપે પાર્વતી તથા બાણને સ્થાપી તેમાં એ લિંગની પ્રતિષ્ઠા કરવી અને ફરી મંત્રોચ્ચારપૂર્વક તેના પર માર્જન કરવું. તે પછી સુગંધિત ચંદન, પુષ્પો, ધૂપ વગેરેથી તેને નૈવેદ્ય આદિ પૂજાથી પરમેશ્વરને સંતુષ્ટ કરવા. ઉપરાંત પ્રમાણ પવિત્ર સ્ત્રોતો, વાતિન્દ્રો તથા સંગીતપૂર્વક પ્રદક્ષિણા કરી મંગળચારણ કરી જય એમ ઉચ્ચાર કરવો. પછી આમ પ્રાર્થના કરવી, હે દેવોના ઈશ્વર, તમે પ્રસન્ન થાઓ. હે જગતને આનંદ પમાડનાર, તમે સૃષ્ટિ રચનાર, પાળનાર તથા સંહારનાર છો અને આપ તો અવિનાશી જગતના આદિ જગતનું ઉત્પત્તિ કારણ હોય જગતની અંદર પણ રહેલા છો. હે મહાશાન, આપ શાંત થાઓ અને સર્વલોકનું પાલન કરો. એ પ્રમાણે વિધિ કરતાં એ શિવલિંગ સ્વસ્થ થશે, જેથી આ ત્રણેય લોકમાં વિકાર નહીં થાય અને સર્વકાળ સુખ થશે. સૂત બોલ્યા, એમ કહેલા તે દેવો તથા બ્રાહ્મણો બ્રહ્માને પ્રણામ કરી ફરી સર્વલોકના સુખની ઈચ્છાથી તે શિવને શરણે ગયા. તેમણે પરમ ભક્તિથી શંકરની પૂજા તથા પ્રાર્થના કરી એટલે ખૂબ પ્રસન્ન થઈ મહેશ્વરે તેમને કહ્યું. મહેશ્વર બોલ્યા, હે દેવો તથા ઋષિઓ, તમે બધા મારું વચન આદરથી સાંભળો. મારી લિંગ જો યોનિ રૂપ ધારણ કરાય તો સુખ થાય. પાર્વતી વિના બીજું કોઈ પણ લિંગ ધારણ કરવા સમર્થ નથી અને તેણીએ ધારણ કરેલું મારું લિંગ જલ્દી શાંત પામશે. સૂત બોલ્યા, હે મુનીશ્વર, તે સાંભળી અતિ પ્રસન્ન થયેલા ઋષિઓએ તથા દેવોએ બ્રહ્મા સાથે જઈ પાર્વતી દેવીને તે વેળા પ્રાર્થના કરી. પછી એ પાર્વતી તથા શંકરને પ્રસન્ન કરી પ્રથમ કહેલી વિધિ પ્રમાણે ઉત્તમ લિંગ તેઓએ સ્થાપના કરી. મંત્રમાં કહેલા વિધિથી દેવોએ તથા ઋષિઓએ પાર્વતીને તથા શિવને ધર્મના કારણે પ્રસન્ન કર્યા. બધા દેવોએ, ઋષિઓએ, બ્રહ્માએ, વિષ્ણુ તથા બીજાઓએ પણ શિવની પૂજા કરી અને પછી સ્થળાવર જંગમ સહિત ત્રણેય લોકને પણ સારી રીતે પૂજા કરી. એટલે શિવ તથા જગદંબા શિવા અત્યંત પ્રસન્ન થયા. એમ તે વેળા પાર્વતીએ એ રૂપે લિંગ ધારણ કર્યું હતું. એમ લિંગની સ્થાપના થઈ ત્યારે લોકોનું કલ્યાણ થયું હતું. હે બ્રાહ્મણો, ત્રણેય લોકમાં એ શિવલિંગ ક્યારથી પ્રસિદ્ધ થયું. એ શિવલિંગ હાટકેશ્વર એવા નામે અને શિવા શિવ એ નામે પણ પ્રખ્યાત થયું છે. તેનું પૂજન કરવાથી લોકોને સર્વ પ્રકારે સુખ થાય છે. તેમજ આ લોકમાં અનેક જાતના સુખો આણનારી અધિક સર્વ સમૃદ્ધિ થાય છે અને પરલોકમાં શ્રેષ્ઠ મુક્તિ થાય છે. એવા વિચાર કરવો નહીં. આ સાથે શિવ મહાપુરાણમાં ચોથું કોટિરુદ્ર સંહિતામાં લિંગ સ્વરૂપના કારણનું વર્ણન નામનો અધ્યાય 12મો સમાપ્ત થાય છે. અધ્યાય 13મો બટુકની ઉત્પત્તિનું વર્ણન તે હવે આપણે આના પછીના નેક્સ્ટ વિડીયોમાં શ્રવણ કરશું. અને આવી જ રીતે નિત્ય શિવ મહાપુરાણનું શ્રવણ કરવા માટે ચેનલને જલ્દીથી સબસ્ક્રાઈબ કરી દેજો. અને જો તમને આ વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયો લાઇક કરી દેજો અને કમેન્ટમાં હર હર મહાદેવ, ઓમ નમઃ શિવાય.